સંજયભાઈ આવી ગયા છે પાયલોટ અને રાતના 10 વાગી ગયા છે. તમે જોતા રહેજો છેલ્લે સુધી, કારણ કે ઘોડાઓની ધડબડ જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આપણે ડાયરેક્ટ વેકરિયા રણથી શરૂ કરીએ છીએ વ્લોગ. અને ઠંડી તો છે થોડીક, મને પણ બોલવામાં થોડુંક ઠંડી લાગે છે અને ઘોડાઓને પણ ઠંડી લાગે, એટલે એને પણ બધું પહેરાવવામાં આવ્યું છે. અને આજના વ્લોગમાં ખૂબ મજા આવવાની છે. તમે જોતા રહેજો છેલ્લે સુધી, કારણ કે ઘોડાઓની ધડબડાટી એક એવો મેળો કે જે ઇન્ડિયા લેવલે પ્રખ્યાત છે. વેકરિયા રણ, બન્ની રણ કહેવાય, કચ્છની અંદર, ભુજથી 35 કિલોમીટર. તો તમને હું બતાડું કે કેવા કેવા ઘોડા છે અહીંયા બધા. કમ્પ્લીટ હો બધું સામાન બામાન. અને અમારા સંજયભાઈ આવી ગયા છે પાયલોટ અને રાતના 10 વાગી ગયા છે. અને વેકરિયા રણ, ધડબડાટી ઘોડાની બસ રેસમાં જાય છે. કા સંજયભાઈ? હા, જો એ રેડી જ છે. પાયલોટ 1000 કિલોમીટર હાઈકે જાય. તો ચાલો હજી રસ્તામાં મોજ કરતા રહેવું, તો વ્લોગમાં બન્યા રહેજો. ભાઈ તીતો સાહેબ ને એમાં હું મને અંધારું લાગ્યું હતું, એટલે મેં કીધું લાલભાઈ હોય તો કાંઈક મજા આવે એમ. બસ હવે ફટાફટ લાલભાઈ ગેસ પૂરી નાખે ને આપણે ઉપડી જવાનું છે એમ. અમારે લાંબો પલ્લો કાપવાનો છે, એટલે થોડુંક ઉતાવળ રાખજો. કા 400-500 કિલોમીટર સીધી આમ બોર્ડરે વયું જવું છે. સીધી બોર્ડર, કચ્છની બોર્ડરે સીધા. અહીંથી એવો ગેસ પૂરી દો કે અહીંથી સીધા બોર્ડરે પહોંચી જાય એમ. શું નામ એનું? રાજદીપભાઈ નામ છે. ઠીક. આમ તો 100 કિલો. ચાલો, આપણા જોડીદાર આવી ગયા છે, કચ્છ રાઈડ વાળા, કચ્છ જવા વાળા. બરોબર, હરપાલભાઈ આવી ગયા છે. અને ચા મસ્ત પી લઈ આપણે, પછી આવી ચા આગળ ક્યાંય મળે કે ન મળે. બરોબર ને? હળી ઊભી રાખવાની છૂટ ભાઈ ગેરંટી આપે છે. હળી ઊભી રાખી દેવાની એમ. લ્યો આગળ દો. મારે ચાલુ છે, શૂટિંગ ચાલુ. ના કાંઈ વાંધો નહીં તમ તારે. એ તો આપણે ચા પી લેવું તમ તારે. હવે ટેવ પડી ગઈ છે. જ્યારથી બ્લોગ બનાવવા મળ્યા ને ત્યારથી ટેવ પડી ગઈ છે. એક નંબરી જેવું ભાઈ, ખોટા વખાણ કરતો નથી. લીવામાં નાખો. ચાલો, આપણી સવારી ઉપડી ગઈ છે. પાછી ચા પાણી બધું કોટો બોટો કરીને, અને મેં તમને કીધું એમ હમણાં હરપાલભાઈ આવવાના હતા, એ પણ આવી ગયા. 4 જણા આપણે થવાના હતા, પણ એક ભાઈ આવ્યા નથી, એટલે 3 જણા થયા આપણે. અને અમારા પાયલોટ સંજયભાઈ ગાડી ઉપાડી દીધી છે ધમ ધોકાર. કોને હે ક્યાં ગયા? ફૂલ ઠંડી છો. લગભગ 2 વાગી ગયા છે અને ઠંડી છે વધતી જાય છે જેમ જેમ રણ આવતું જાય ને એમ. અને બધા ચાના શોખીન છે, તો ચા પાણી કાંઈક પીએ. ક્યાં ગયા હરપાલભાઈ? કાંઈક ને કાંઈક ગરમ બરમ કાંઈક પીશું. માળિયા મિયાણા 205 કિલોમીટર જેવું થયું આપણે અમરેલીથી. અને હજી 200 કિલોમીટર જેવું તો બાકી જ છે. હરપાલભાઈ આપણને કાંઈક કહે છે ચા બાબતમાં. શું કહો છો ચાનું? આપણે દેશી પીધી એવી તો મજા જ ન આવે. આપણે દેશી હાટકોટ પીધી એવી મજા
એ ભાઈ ઓનેસ્ટ છે અને ઓલું દેશી છે. દેશી જોઈએ હવે કેમ લાગે છે. આમ સારી છે પણ ઓલી જે હાટકોટ પીધી ને એમાં તો આમ હળી ઊભી રાખી દે એવી હતી. અને ટેસ્ટમાંય બેસ્ટ. એ ભરવાડની ચા હતી અને ભરવાડની જે ચા બનાવતા આવડે ને એવી લગભગ ઓછા લોકોને આવડે, કારણ કે એને દૂધ બૂધ ને બધું ઘરનું હોય. જો આ બધા સિંધી ઘોડા છે. આપણે ત્યાં કાઠિયાવાડી ને મારવાડીનો હોય છે. આમ જો એને પણ બધું પહેરાવવામાં આવ્યું છે. બધા એના નામ તો આપણને ખ્યાલ નથી. પછી જે કોઈ આવશે બધા એને આપણે પૂછશું કે કયા ઘોડાની કઈ ખાસિયત છે, એના શું નામ છે, ક્યાં વિજેતા છે નાની રેવડમાં, મોટી રેવડમાં, એની તમામ માહિતી આપણે લેશું. અત્યારે તો તમે ખાલી જોતા રહ્યો કે જુઓ, આમ જુઓ, એકથી ચડ્યા હતા. આ જુઓ, એટલે રેસના ઘોડા બધા કાલે આવે. આ રેસના ઘોડા બધા કાલે આવશે. હા હા હા. આ બધા ઘોડાની આમ કિંમત કેવી હોય છે? આમ જેવો ઘોડો છે એના ઉપર. આમ છતાંય અમને શું કાઠિયાવાડી ને મારવાડીનો વધારે આઈડિયા હોય. આ ઘોડા તો જેવો ઘોડો હોય એના ઉપર હોય 1.5 લાખ 2 લાખ. ઓહો, એમ એના ઉપર હોય 2.5 લાખ 3 લાખ જેવો ઘોડો. અમને તો શું ખાલ ઉપર છે, કિંમત. અમારે કાઠિયાવાડ પ્રમાણે કેવું થાય કે કાન ઉપરથી અમારે ત્યાં આવવા ન હોય, ના ઓલા કાન અડેલા હોય. એવું હોય. અને અહીંયા એવું નથી. આ સિંધી છે ને બધા? સિંધી છે એટલે ચાલ ઉપર હોય એની કિંમત બધાની. ઠીક ઠીક ઠીક. ના ના, આપનું શું નામ છે? મારું નામ મુસ્તાક કુંભાર, પણ મને બધા ઘોડાવાળા દાદા કહે છે. ઓકે ઓકે, એવું છે. હા, ના ના, આજે બધી માહિતી લેશું તમારી 100% પાસેથી. અમે અહીંયા જ છીએ ભાઈ 2 દિવસ સુધી. હા, અમે અહીંયા આવી ગયા, અહીં પરમ દિવસે આવી ગયા છીએ. ઓકે. ગયા વર્ષે પણ અમે 2 રેસમાં હતા, ધોરડોમાં પણ હતા. હા, મળ્યા તમે હતા. અમને તમારો લોબો આપ્યો હતો. હા 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 મળ્યા હતા હા. આપણે. ના ના, બરાબર. સામાન ને બધું ફિટ કરવા મીડા, કારણ કે બધાને પ્રેક્ટિસ કરવાની છે આજે, એટલે એના માટેની તૈયારી ચાલુ છે. થોડા કાઠાળા હોય કેમ એના ઘોડા? પ્રેક્ટિસ એમ ને? કેટલા? 3? ઠીક. 3 સામાન થઈ ગયો ને હવે ફિલ્ડ ઉપર દોડવાનું છે. અને આપણે એની સાથે સાથે ગાડીમાં જવાના છીએ. તો વ્લોગમાં છેલ્લે સુધી જોયા રાખજો, કારણ કે ખૂબ જ મજા આવવાની છે. આવું રોમાંચિત તમે ક્યારેય જોયું નહીં હોય. ગયા વર્ષે પણ આપણે આવ્યા હતા અને આ વર્ષે પણ આવી ગયા છીએ વેકરિયા રણ, કચ્છ, ભુજ. અને જો બધા ફૂલ તૈયારીમાં છે.
हमारे यूपी के यहाँ सवार आए हैं वहाँ से भाई बैठने के लिए